નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. બુલેટિનની શરૂઆત કરીએ. જામનગરમાં પણ મદ્રેસાઓમાં સર્વેની કામગીરી શરૂ કરાઈ છે. શિક્ષણ વિભાગનો મદ્રેસામાં સર્વે. જામનગરમાં 4 મદ્રેસાઓ સર્વે યથાવત જોવા મળ્યો છે. મોહમ્મદિયા, ખલીફા મસ્જિદ, જાંબુડી મસ્જિદ સહિત 4 જગ્યાએ સર્વેની કામગીરી કરાઈ રહી છે. બીયુ પરમિશન, ફાયર સેફટી, બિન મુસ્લિમ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે કે કેમ તે અંગેનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. તો જે મદ્રેસાઓ ચાલી રહ્યા છે તેમાં આ સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. જામનગરથી આ સમાચાર. જામનગરમાં પણ જે 4 મદ્રેસાઓ છે તેમાં સર્વે યથાવત જોવા મળ્યું છે. મોહમ્મદિયા, ખલીફા મસ્જિદ, જાંબુડી મસ્જિદ સહિત 4 જગ્યાએ સર્વેની કામગીરી કરવામાં આવી છે. તેમાં અલગ અલગ જે ડોક્યુમેન્ટ છે તે પણ ચકાસવામાં આવી રહ્યા છે. બીયુ પરમિશન છે કે નહીં, ફાયર સેફટીની સુવિધાઓ છે કે નહીં મદ્રેસાઓમાં, કારણ કે અહીં મોટા પ્રમાણમાં બાળકો ભણવા માટે આવતા હોય છે અને ઇસ્લામ લઈને તેઓ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આવતા હોય છે. એવામાં તેમની સુરક્ષા પણ મહત્વપૂર્ણ છે. તો આ તમામ બાબતોને લઈને સર્વે હાથ ધરાવ છે. સમગ્ર ગુજરાતની સાથે જામનગરમાં પણ મદ્રેસાઓમાં સર્વે છે તે હાથ ધરવામાં આવ્યું છે. શિક્ષણ વિભાગ દ્વારા જામનગરના જે વિવિધ મદ્રેસા છે ત્યાં બીયુ પરમિશન, ફાયર સેફટી અને બિન મુસ્લિમ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે કે કેમ આ અંગેનો સર્વે છે તે હાથ ધરવામાં આવ્યો છે. હું સીધા જ દ્રશ્યો દેખાડીશ. જામનગરના મદ્રેસાઓમાં હાલ માહિતી છે તે એકત્રિત કરાઈ રહી છે. સર્વે છે તે હાથ ધરવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગના અધિકારીઓ પણ આવ્યા છે. ખાસ કરીને અહીં મદ્રેસાના જે સંચાલક છે એમની સાથે જ વાત કરીશું. શું કહેશો, કયા પ્રકારની હાલ સર્વેની કામગીરી ચાલી રહી છે અને કેવી કેવી માહિતીઓ માંગવામાં આવી રહી છે? હાલ આપણે જામનગર ડીઓ માંથી માહિતી માટે આવેલા છે ને એ લોકોએ મકાનની બીયુપી માંગી તો એ પણ અમારી પાસે છે. બીજું ફાયર સેફટી માટે એનઓસી અમારી પાસે છે તો તે પણ અમે એને બધી રજૂઆત આપી દીધી છે. તે સિવાય જે એમને અમારે અહીંયા હોસ્ટેલ સાથે મદ્રસામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અમારી પાસે 1 થી 9 ધોરણ સુધીની અમારે પણ મંજૂરી સાથે અમારી સ્કૂલ છે અમારી પાસે. બીજું આમાં બિન મુસ્લિમ, કેમ કે હોસ્ટેલ સાથે રહેતા હોય તો હાલ અમારી પાસે બિન મુસ્લિમ કોઈ વિદ્યાર્થીઓ નથી, ફક્ત મુસ્લિમ વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરી રહ્યા છે. બિન મુસ્લિમ વિદ્યાર્થીઓ નથી, મુસ્લિમ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. અલગ અલગ મદ્રેસાઓમાં તપાસ થઈ રહી છે, સર્વે હાથ ધરાયો છે. શિક્ષણ વિભાગના અધિકારીઓ છે એમની સાથે વાત કરીશું. શું કહેશો, કયા પ્રકારનો સર્વે જામનગરમાં ગુજરાતની સાથે આ સર્વે હાથ ધરાયો છે? કેટલા મદ્રેસાઓ? 4 મદ્રેસાઓમાં સર્વે હાથ ધરાયો છે અને 4 મદ્રેસાઓમાં જે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની નામ અને જે આ અભ્યાસ કરે છે તે મકાનનું બીયુ પરમિશન તેમજ આ મકાનનું ફાયર એનઓસી તેવી જુદી જુદી માહિતીઓ છે એ માંગવામાં આવેલી છે. એ માંગવામાં આવેલી માહિતીઓ છે એ તમામ માહિતીઓ એકત્રિત કરવામાં આવે છે અને જેમાં જે સંચાલક જે છે એનો પૂરતો સપોર્ટ આપી અને તમામ માહિતીઓ આપવામાં આવે છે. સાહેબ, ખાસ કરીને બિન મુસ્લિમ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે કે અન્ય શાળાઓમાં અભ્યાસ કરતા આ પ્રકારની પણ માહિતી મળવામાં આવી રહી છે અને આ રિપોર્ટ કેવી રીતના સબમિટ કરવામાં આવશે? સર્વેનો કેવી રીતના કાર્યવાહી? આ રિપોર્ટ બિન મુસ્લિમ કોઈ આ મદ્રેસામાં અભ્યાસ કરતા નથી અને આ રિપોર્ટ છે એ દરેક અલગ અલગ અમે વિભાગને રજૂ કરવામાં આવશે. જે પ્રકારે વાત કરવામાં આવી, હાલ સર્વેનો રિપોર્ટ છે તે શિક્ષણ વિભાગમાં રજૂ કરવામાં આવશે. સમગ્ર ગુજરાતની સાથે જામનગરમાં પણ મદ્રેસાઓમાં સર્વે હાથ ધરાયો છે. તપાસ ટીમો છે તે પહોંચી છે અને સર્વે કરવામાં આવી રહ્યો છે. બીયુ પરમિશન, આ ઉપરાંત ફાયર સેફટી અને તમામ નોર્મ્સ મુજબ મદ્રેસાઓ ચાલે છે કે કેમ તેમની તપાસ છે તે હાથ ધરાઈ છે. જામનગરમાં પણ મદ્રેસાઓમાં સર્વે શરૂ કરાયો છે. કિંજલ કાર, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે. અમદાવાદમાં મદ્રેસાઓના મેપિંગની કાર્યવાહી શરૂ. જિલ્લામાં આવેલી મદ્રેસાના મેપિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સર્વે મામલે અમદાવાદ ડીઈઓએ બેઠક બોલાવી. અમદાવાદમાં 175 મદ્રેસાઓના સર્વેની કામગીરી કરાઈ રહી છે. અમદાવાદના દુધેશ્વરમાં ચાલતી શાહી મસ્જિદમાં સર્વે કરાયો. શિક્ષણ વિભાગની ટીમે મસ્જિદમાં સર્વેની કામગીરી કરી. મદ્રેસા અભ્યાસ કરતા બિન મુસ્લિમ બાળકોનો સર્વે થશે. મદ્રેસામાં બીયુ પરમિશન, સેફટીની તપાસ થશે. મદ્રેસાઓની સ્કેન કોપી સાથે હાજર રહેવા અધિકારીઓને ફરમાન કરવામાં આવ્યું છે. અમદાવાદના 175 મદ્રેસાઓ જ્યાં સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે, તમામ જે ડોક્યુમેન્ટ્સ છે તે પણ ચકાસવામાં આવી રહ્યા છે. સમાચારોમાં આગળ વધીએ. વડોદરાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. સૂતેલી મહિલાનું કાન કાપીને દાગીનાની લૂંટ ચલાવવામાં આવી છે. વડોદરાના પાદરાના ડભાસા ગામનો બનાવ. વૃદ્ધા સૂતેલા હતા તે સમયે મોઢું દબાવીને કાન કાપીને મહિલાની સોનાની બુટ્ટી, વીંટી સહિતના દાગીનાની લૂંટનો બનાવ બન્યો.
બે અજાણ્યા લૂંટારુઓ લૂંટ કરીને ફરાર થયા. અંદાજે 2 લાખના દાગીનાની લૂંટ ચલાવવામાં આવી. પાદરા પોલીસ મથકે આ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તો વડોદરાનો આ બનાવ જેમાં એક વૃદ્ધા જે સૂતેલા હતા અને તે કોના કોઈ કાપી લીધો અને આ તોડી લીધો. બે અજાણ્યા લૂંટારુઓ લૂંટવા માટે ત્રાટક્યા હતા અને વૃદ્ધાનું કાન કાપીને જ વીંટી અને બીટી બંને લઈને ફરાર થઈ ગયા છે. આ જે તસ્કરો હતા તેમને કાયદાનો પણ કોઈ ડર ન હતો, કારણ કે તેમણે પહેલા તો મોઢું પકડી લીધું વૃદ્ધાનું અને ત્યારબાદ તેમના કાનને કાપીને અને બુટ્ટી ચોરીને ફરાર થઈ ગયા છે. કઈ રીતે આ ઘટના બની તેની પણ આપવીતી વૃદ્ધાએ ન્યૂઝ 18 ગુજરાતી સમક્ષ વર્ણવી. બે અજાણ્યા લૂંટારુઓ સૂતા હતા તે સમયે ત્રાટક્યા હતા. સંબંધિત જાણકારી સાથે હાર્દિક, કઈ રીતે બન્યો? બિલકુલ થી જો વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેર બાદ હવે જિલ્લામાં પણ જે ગુનાખોરી છે તેનું પ્રમાણ વધી રહ્યું છે. તેનું આ તાજું ઉદાહરણ છે, કારણ કે ડભાસા ગામ છે, પાદરામાંથી બિલકુલ નજીક આવેલું ગામ છે. ત્યાં એક લૂંટની ઘટના બની છે અને જે લૂંટારુઓ છે તેમના દ્વારા એક વૃદ્ધ મહિલા છે તેને શિકાર બનાવવામાં આવે છે. ઉલ્લેખનીય બાબત છે કે ઉનાળાની સિઝન હોવાના કારણે જે વૃદ્ધ મહિલા છે તે રાત્રિના સમયે પોતાના ઘરની બહાર સૂતા હતા ત્યારે કેટલાક જે અજાણ્યા ઈસમો છે ત્યાં ધસી આવ્યા હતા અને ત્યારબાદ જે વૃદ્ધા છે તેનું મોઢું દબાવીને તેના કાન કાપીને ત્યાં કે લૂંટની ઘટના છે તેને અંજામ આપવામાં આવ્યો હતો. આ લૂંટની ઘટના છે તેમાં જે વૃદ્ધા છે તેને કાનની બુટ્ટી, વીંટી સહિતના દાગીના છે, લગભગ 2 લાખ રૂપિયા કિંમત જે છે અત્યારે પોલીસને આંકી છે. 2 લાખ રૂપિયાની કિંમતના જે દાગીના છે તેની લૂંટ ચલાવીને આ જે લૂંટારુઓ છે તે ભાગી ગયા છે. વૃદ્ધાના નિવેદન મુજબ 2 શખ્સ જે છે તે આવ્યા હતા અને ત્યારબાદ તેમને વૃદ્ધાને બાણમાં લઈને આખી લૂંટની ઘટના છે તેને અંજામ આપ્યો હતો. ત્યારે જે પાદરા પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચી છે. વૃદ્ધાને કાનના ભાગે જે નાની મોટી ઈજાઓ થઈ છે જેના કારણે વૃદ્ધાને સારવાર લેવાની પણ ફરજ પડી હતી અને અત્યારે ડોગ સ્કોડ સહિતની ટીમ જે છે તે પાદરાના ડભાસા ગામે પહોંચી છે અને ત્યાં આસપાસ જે છે તે પોલીસ દ્વારા અને ડોગ સ્કોડ દ્વારા જે છે તે સર્ચની પ્રક્રિયા જે છે તે કરવામાં આવી રહી છે અને અજાણ્યા જે લૂંટારુઓ છે તેમાં વહેલી તકે તેમને ઝડપી લેવા જેવી પ્રક્રિયા જે છે અત્યારે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. દીપા, આભાર હાર્દિક જાણકારી આપવા માટે. સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે. જાતિ પ્રમાણપત્ર કઢાવવા કેમ્પનું આયોજન કરાયું. જાતિ પ્રમાણપત્ર મેળવવા પાલડીમાં કેમ્પ યોજાયું છે. નરસિંહ ભગત છાત્રાલયમાં કેમ્પનું આયોજન કરાયું. કેમ્પમાં મંડપ, પાણી, કુલર સહિતની વ્યવસ્થા કરાઈ છે. કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી આ કેમ્પ કાર્યરત રહેશે. જાતિના પ્રમાણપત્ર લેવા માટે લાંબી કતારો છે છેલ્લા કેટલા દિવસથી લાગતી હતી અને હવે તંત્ર દ્વારા છે તે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં નરસિંહ ભગત છાત્રાલય પાલડી ખાતે છે કે ત્યાં એક કેમ્પ છે યોજવામાં આવ્યો છે. આ કેમ્પની શરૂઆત છે તે થઈ ગઈ છે અને ત્યાં કેમ્પ જે જગ્યા પર છે સ્કૂલમાં વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. ટેબલ રાખવામાં આવ્યા છે કે જ્યાં ફોર્મ ભરી શકે, સાથે જ અરજદારને કોઈ તકલીફ ના પડે તે માટેની જે બારી રાખવામાં આવી છે કે ફોર્મ છે તે 1 નંબરની ઉપરની બારીથી મળશે. સાથે તૈયાર થઈ ગયેલા જાતિ પ્રમાણપત્ર છે તે 4 થી 5 ની વચ્ચે મળવા માટેનો સમય રાખવામાં આવ્યો છે અને એ ડોક્યુમેન્ટ્સ જે ફોર્મ છે એની સાથે ડોક્યુમેન્ટ્સ કયા પ્રકારના જોડવાના રહેશે તેની વિગત પણ અહીં છે તે લખવામાં આવી છે, જેના કારણે અહીં જે વિદ્યાર્થીઓ આવે તેને મુશ્કેલી ના પડે. સાથે જ કતારો લાગે છે. અત્યારે ગરમીનું પણ પ્રમાણ છે ત્યારે પાણીની વ્યવસ્થા સાથે સાથે છાંયડાની પણ વ્યવસ્થા છે તે કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓને સમયસર જે જાતિનું પ્રમાણપત્ર મળી જાય તે પ્રકારની વ્યવસ્થા જે કરવામાં આવી છે. કેમ્પની શરૂઆત થઈ ગઈ છે અને આ પ્રક્રિયા પૂર્ણ થશે ત્યાં સુધી આ કેમ્પ યથાવત રહેશે. કેમેરામેન હિરેન શાહ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. કહેવાય છે કે હર ઘર નળ અને હર ઘર જળ, પણ આ વાતો માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે. આઝાદીના 75 વર્ષ બાદ પણ આજે ઘરમાં માતાઓ બહેનોને પોતાના બાળકો રડતા મૂકી જમવાનું છોડી, પોતાનો કામ ધંધો અને રોજગાર છોડી પહેલા પીવાના પાણી માટે વલખા મારવા પડે છે. આવી જ હાલત છે આણંદના ખંભાતના પાંદડ ગામની, જ્યાં પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. ઘરે ઘરે પાણીના નળ તો આપ્યા છે પણ શોભાના ગાંઠિયા સમાન. પાણીની ટાંકી આપેલી છે એ પણ ગામની માત્ર શોભા જ બની રહી છે. જીવના જોખમે માતાઓ બહેનો કૂવામાંથી પાણી બહાર કાઢી રહ્યા છે. વારંવાર બેડા યુદ્ધ સર્જાઈ રહ્યું છે.
એ પણ પીવાના પાણી માટે। દ્રશ્ય જોનારને પણ એક વખત આંખમાંથી આંસુ આવી જાય અને એકવાર તો શબ્દ નીકળી જ જાય કે ખરેખર આવું આપણું ગુજરાત છે, જ્યાં કોઈ અન્ય સુવિધા તો ઠીક પણ પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે। શું ખરેખર આપણા ગુજરાતના આવા હાલ છે? વિડીયો જોનાર પણ એક વખત અચંબામાં આવી જાય। ત્યારે મહિલાઓના મુખે સાંભળતા એ પણ સાબિત થઈ ગયું છે કે માત્ર મત માટે મોટી મોટી વાતો કરીને ચૂંટણી પતે એટલે કોઈ સંભાળ લેવાનું નથી, એવું મહિલાઓ ભીની આંખો કહી રહી છે। પાંદડ ગામમાં નળમાં પણ 8 થી 10 દિવસે પાણી આવે છે। ડેપ્યુટી સરપંચ પણ દુઃખ સાથે કહી રહ્યા છે કે આજકાલની વાત નથી, આ તો છેલ્લા 10 વર્ષથી આવી જ સમસ્યા છે। વારંવાર રજૂઆત છતાં નિંદ્રાધીન તંત્રની આંખ ઉઘડતી નથી। હવે સવાલ એ કે પીવાના પાણી માટે આમ ક્યાં સુધી વલખા મારવા પડશે? 1-2 ઘર હોય તો ઠીક, પણ ગામ આખું વસેલું છે, ત્યાં પણ પીવાના પાણી માટેની વ્યવસ્થા કેમ નથી કરાતી? તંત્ર અજાણ છે કે બને છે? આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। રાજ્યભરમાં મદ્રેસાના ચેકિંગને લઈને સરકાર તરફથી કોન્ફરન્સ કરવામાં આવી રહી છે। આપણે ચિંતા કરી છે। કઈ કઈ વિગતો સાહેબ જે ફોર્મમાં જે છે તે આપણે લેવામાં આવી રહી છે, વિગત જાણવામાં આવી રહી છે? એમાં બાળકનું નામ, એનો આધાર ડાયસ કોડ છે કે કેમ, એનો બાળકની જે બેઝિક પ્રાથમિક શિક્ષણની અંદર જ્યારે એલસી લઈને બાળક આવે છે ને જે જરૂરિયાત હોય એનું એડ્રેસ છે, એનું સરનામું છે, પિતાનું પૂરું સરનામું છે, મોબાઈલ નંબર છે, આધાર ડાયસ નંબર છે, યુ ડાયસ નંબર છે, આ બધી બેઝિક જરૂરિયાતો જે બાળકોને માટે અમને ટ્રેકિંગ કરવા માટે જરૂરી છે એવી બધી વિગતો અમે એકઠી કરી છે। બીયુ પરમિશન ને ફાયર સેફ્ટીની એ પણ વિગત લેવાની જરૂરિયાત ખરી એમાં, અને શું છે એ લેવામાં આવી રહી છે, શું છે જે ફોર્મેટ છે ફોર્મેટ પ્રમાણેની માહિતી અમે એકત્ર કરી છે અને આ માહિતીનું એકત્રીકરણ કરીને અમે સક્ષમ સત્તાને મોકલી આપીશું। જે મુસ્લિમ બાળકો છે એમની પણ ડિટેલ્સ ભેગી કરવામાં આવી રહી છે કે જે મુસ્લિમ બાળકો નથી એમની જ માત્ર ડિટેલ્સ કરવાની છે? મદ્રેસાની અંદર જે ટીમો જશે એ ટીમોની અંદર તમામ બાળકોની માહિતી અમે એકત્રિત કરી છે અને આ બધા બાળકોને ખરેખર પ્રાથમિક શિક્ષણ મળે છે એ કે કેમ એની આપણે સરકારી ચિંતા કરી છે, એની વિગતો એકઠી કરવા માટેનો અમારો અનમ્ર પ્રયાસ છે। અત્યારે 175 ટીમો લગભગ કામગીરી અત્યારે પૂરી થઈ ગઈ છે અને અત્યારે એકત્રીકરણની કામગીરી ચાલે છે। તો લગધીર દેસાઈ સ્કૂલ બોર્ડના શાસનાધિકારી, તેમના તરફથી કહેવામાં આવ્યું છે કે મદ્રેસાઓમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે શું તેમને પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે કે કેમ, એ તમામ બાબતોની ખરાઈ કરવા માટે સરકારે આ પ્રયત્ન કર્યો છે કે આ જે વિદ્યાર્થીઓ છે તે શિક્ષણથી વંચિત ન રહી જાય, તેમને પણ શિક્ષણ મળવું જોઈએ। ધોમધખતા ઉનાળામાં બનાસકાંઠાના ગામડાઓમાં સ્થિતિ કફોડી બની છે। એક બેડા પાણી માટે દૂર સુધી રજળપાટ કરવા મહિલાઓ મજબૂર છે। એક તરફ ભર ઉનાળો તપી રહ્યો છે ત્યાં બીજી તરફ કમોસમી વરસાદ ખેડૂતોની કમર તોડી રહ્યો છે। ત્યારે આવા ધૂમધખતા તાપમાં ગૃહિણીઓને પાણીનો કકળાટ સતાવી રહ્યો છે। દાંતા તાલુકા મહત્તમ આદિવાસી વિસ્તાર છે જ્યાં કેટલાક શહેરી વિસ્તારમાં પાણીના બોર ધરોઈ યોજનાથી પાણીનો પૂરતો જથ્થો મળી રહેતો હોય છે, પણ દાંતા તાલુકાના મોટાભાગના વિસ્તારમાં પાણીની યોજના ન હોવાને કારણે આદિવાસી સમાજના લોકો પાણી માટે રજળપાટ કરી રહ્યા છે। અહીંના પાસિયા, સાંઢોસી, રાણી ઉમરી જેવા અંતરિયાળ ગામોમાં પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે। માથે બેડા લઈ મહિલાઓ દૂર દૂર આવેલા હેન્ડપંપથી પાણી લાવવા મજબૂર છે। ભારે રજળપાટ બાદ પીવા માટે માંડ 1-2 બેડા પાણી મળે છે, પણ અન્ય કામકાજ માટે પાણી ન મળતા લોકોની હાલત કફોડી છે। આ વિસ્તારમાં માણસો માટે પાણીના વલખા છે, ત્યાં પશુઓ માટે પણ પરિસ્થિતિ કફોડી બની છે। આ ગામડાઓમાં લોકોની હેન્ડપંપ, ઓવરટાંકી જેવી વ્યવસ્થા કાયમી ધોરણે આપવા માંગ થઈ રહી છે। સુરેન્દ્રનગર જિલ્લાની પ્રજા જાણે તળાવ કાંઠે તરસી હોય તેવો ઘાટ સર્જાયો। ભર ઉનાળે ધૂમધખતા તાપમાં મહિલાઓને પાણી માટે રજળપાટ કરવાની નોબત આવી। દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરેન્દ્રનગર જિલ્લામાં પાણી સમસ્યા વિકટ બને તેવી સ્થિતિ સર્જાઈ છે। જિલ્લાના 11 મુખ્ય જળાશયોમાંથી 6 જળાશયો તળિયા ચાટક થઈ ગયા છે। થોરિયાળી, મોરસલ, સબુરી, નીમણી, ત્રિવેણી ઠાંગા અને ધારી ડેમમાં મે મહિનાની શરૂઆતમાં જ
જોવા મળ્યા. આ 6 જળાશયો સાયલા, ચોટીલા, મૂળી તાલુકામાં આવેલા છે અને ત્રણેય તાલુકાના ગામોને પાણી પૂરું પાડે છે, જેને લઈને આ 3 તાલુકાના લોકોને પાણી માટે રજલપાટ કરવાની નોબત આવી છે. જ્યારે અન્ય 5 જળાશયોમાં પાણીનો સંગ્રહ 29% જેટલો બચ્યો છે. એવામાં મે મહિનાના 13 દિવસ અને જૂન મહિનો અંદાજે 1.5 મહિના સુધી આ જથ્થો ચાલે તેવી શક્યતા જ દેખાતી નથી. વરસાદ ખેંચાય તો જિલ્લાના 5 થી 6 તાલુકાઓમાં પાણી વગર હાલત કફોડી બની શકે. ત્યારે તંત્ર પાણી માટે ડેમ ભરવા સહિતનું આગવું આયોજન કરે તેવી જિલ્લાભરમાંથી લોક માંગ ઉઠી છે. સત્વરે પાણીની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો ફરી એ જ બેડા યુદ્ધના દ્રશ્યો જોવા મળે તો કોઈ નવાઈ નહીં. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. કહેર વર્તાવ્યો હતો. અમુક જગ્યાએ તો કરા પણ પડ્યા હતા, જેના કારણે ખેતીને મોટા પાયે નુકસાન થયું, જેની ફરિયાદો પણ ખેડૂતોએ કરી. વાત કરીએ બનાસકાંઠા જિલ્લાની તો પાલનપુરના ધાણદાર પંથકમાં વરસાદે ખેતરમાં ઉભેલા પાકનો સોથ વાળી દીધો. ધાણદા, જલોત્રા, ધનપુરા સહિતના વિસ્તારોમાં ખેતીને મોટું નુકસાન પહોંચ્યું. ખાસ કરીને બાગાયતી કરવા ખેડૂતને ભારે નુકસાન પહોંચ્યું. ખેડૂતો સરકાર પાસે નુકસાનીને લઈ સહાયની આશા સેવી રહ્યા છે. ના લીધે અને પવનના કારણે પપૈયાના પાકને બહુ જ નુકસાન થયું છે. વરસાદ એકલો હોય તો કશું નુકસાન અમારે ન હોત. વરસાદ આવવાથી તો સારું રહે, પણ આ પવનના ક્લાઇમેટના આધારે, પવન પણ ગ્લોબલના આધારે બધું જે એકદમ સ્પીડ વધારી દે એના કારણે પપૈયાના પાકને બહુ જ નુકસાન થયું. પપૈયાનો પાક છે, પછી અમારે બાજરી પણ બધી એકદમ સોથ વાળી દીધો છે. જો વધુ આવ્યું એટલે ખૂબ નુકસાન જોયું, એકદમ ભાજી જાય. બાજરી બધું રમણ ભમણ થઈ ગયું. પપૈયા શાક ભાજી જાય કે લોકોને જવાબ આલશે, પણ લોકોને શું આલો જવાબ બધો ભાજીને રમણ ભમણ થઈ ગયું છે. આવું બધું નુકસાન તો 10 થી 12 લાખનું થયું હશે સાહેબ. વલસાડના પ્રગતિશીલ ખેડૂતે કેરીનો પાક બચાવવા કર્યો છે નવતર પ્રયોગ. ગમે તેવી આંધી તૂફાન આવે કે કરા પડે, કેરીને નહીં થાય અસર. આંબા પર રહેલી દરેક કેરીને કાગળની બેગમાં પેક કરી દેવાય છે. તેને તાડ, તડકાની અસર થતી નથી. સૌથી સારી વાત તો એ છે કે ફળમાખી જેવી જીવાત કેરીમાં ડંખ મારીને ખેડૂતને પાયમાલ નથી કરી શકતી. આ દ્રશ્યો વલસાડ જિલ્લાના કપરાડા, ધરમપુર પંથકના છે. અહીં ખેડૂતોએ હાફૂસ ઉત્તમ ક્વોલિટીનું ફળ મળે એ માટે કેરીને પેપર બેગ લગાવવાનું શરૂ કરી દીધું છે. આંબા પર ફ્લાવરિંગ બાદ કેરી જ્યારે લીંબુ પર આ બેગ લગાવવામાં આવે છે, જેથી કેરી ફળની ગુણવત્તા જોરદાર મળે અને રોગ જીવાતથી પણ બચાવી શકાય છે. કથિત ભૂમાફિયા અને જીઆઈડીસીના અધિકારીઓની સાંઠગાંઠમાં હાઈકોર્ટમાં સુનાવણી. કાચી જમીનમાં બદલામાં જીઆઈડીસીની પાકી જગ્યા મિલીભગતથી અપાઈ. આ બદ ઇરાદાથી કરાયેલો વ્યવહાર ગણાય. હાઈકોર્ટે આ કહ્યું, કાચી જગ્યા બદલામાં પ્રતિવાદી માત્ર વળતર મેળવવા માટે હકદાર છે. કાચી જગ્યાના બદલામાં જીઆઈડીસીનો પાકો પ્લોટ લેવો એ બદ ઇરાદાપૂર્વકનું કૃત્ય ગણાવાયું. સરકાર સિવાય અન્ય કોઈ વ્યક્તિની જમીન આવરી લેવાય તો વળતરનો હકદાર બને. મૂળ ખેડૂત માલિકોની જમીન ત્રાહિત વ્યક્તિ દ્વારા ખરીદાતી હતી. બાદમાં અધિકારીઓની કથિત સાંઠગાંઠથી જમીન મેળવવામાં આવતી હતી. સમગ્ર મામલે થયેલી અરજી રાખીને કોર્ટે ચુકાદો આપ્યો. ફેર કોમ્પન્સેશન જો આપવાનું હોય તો આ કોમ્પન્સેશન 4 અઠવાડિયાની અંદર એમને ફેર કોમ્પન્સેશન આપવાનું, પણ જમીન જે આપી હતી એ જમીન પાછી જીઆઈડીસી ને આપી. આનાથી પુષ્કળ અસર થવાની, કારણ કે આવું પાસમાં થઈ ચુક્યા છે. અને પાસની અંદર જીઆઈડીસી ની પાકી જમીન એટલીસ્ટ 2 વાર આવા માણસોને અપાયેલી છે. અને સારી જમીન, બહુ વેલ્યુએબલ જમીન જે આપણે કહીએ એવી સારી વેલ્યુએબલ જમીન જીઆઈડીસી એ આવી રીતના જીઆઈડીસી ની જમીન લેવાઈ ગઈ છે. રીંછ એકલું ફરવા ચાલ્યું, વાત સાંભળી હશે, પણ પાડોશી રાજ્ય રાજસ્થાનના માઉન્ટ આબુમાં એક સાથે 6 રીંછ ફરતા નીકળ્યા. ભારે ગરમીના કારણે 6 રીંછની લટાર કેમેરામાં કેદ થઈ. કદાચ પહેલીવાર 6 રીંછ એક સાથે કેમેરામાં કેદ થયા હોય તેવો આ બનાવ છે. માઉન્ટ આબુ આસપાસ 350થી વધુ રીંછનો વસવાટ છે અને હાલ ગરમીને કારણે પ્રવાસીઓનો આબુમાં ધસારો છે. માઉન્ટ આબુના અર્બુદા દેવી પહાડ પર એક સાથે રીંછનો વિડીયો વાયરલ થયો છે. તો માઉન્ટ આબુથી આ તસવીરો સામે આવી. એક વ્યક્તિએ પોતાના મોબાઈલ કેમેરામાં આ તસવીરો કેદ કરી. અહીં 6 રીંછ કેમેરામાં કેદ થતા જોવા મળ્યા. ભીષણ ગરમી વરસી રહી છે, એવામાં આ રીંછોની લટારનો વિડીયો જે વાયરલ થયો છે તેઓ પણ
આ જે તડકો છે તેનાથી રાહત મેળવવા માટે માઉન્ટ આબુમાં સૈર કરતા જોવા મળ્યા, લટાર મારતા જોવા મળ્યા, જેને ત્યાં એક રાહદારીએ પોતાના કેમેરામાં કેદ કર્યો. ખૂબ જ અદ્ભુત આ તસવીરો, કારણ કે પહેલી વખત એવું બન્યું હશે કે જ્યારે 6 રીંછ એક ઝુંડમાં સાથે આવ્યા હશે માઉન્ટ આબુ પર લટાર મારવા. અમદાવાદમાં બનાવટી પાવર ઓફ એટર્ની કરીને જમીન છેતરપિંડી કરનારને પોલીસે ઝડપી પાડ્યા છે. આરોપી સજ્જુ શેખે અબ્દુલ સલામ મંસૂરીની 2700 ચોરસ મીટર બિનખેતીની જમીન પડાવી લેવાના આશયથી બનાવટી પાવર ઓફ એટર્ની બનાવી હતી, જેમાં ફરિયાદીની હાજરી વગર તરંગ દવેએ નોટરાઇઝ કરી તેમાં નોટરીના સહી સિક્કા પણ કરી આપ્યા. નોટરી રજિસ્ટરમાં નોંધણી કર્યા વગર નોંધણી નંબર નાખીને નોટરાઇઝ કરી આપી હતી. જમીનના રેકોર્ડ પર પોતાનું નામ દાખલ કરાવ્યું હતું. બાદમાં બંને આરોપીઓએ આ જમીનમાં લિટિગેશન ઊભું કરીને સમાધાન પેટે ₹12 કરોડની ખંડણી માંગી હતી. સમગ્ર ઘટનાની જાણ પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસને સજ્જુના ઘરે અલગ અલગ વ્યક્તિના નામે કુલ 6 દસ્તાવેજની ફાઇલો તેમજ ઓફિસમાંથી 85 જેટલા દસ્તાવેજો મળી આવ્યા હતા. આ સાથે જ બુલેટિનમાં અત્યારે આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો News 18 ગુજરાતી.